ભાવેશભાઈ નું ક્યાં વતન ફેર બાભણિયા અને અત્યારે ક્યાં પડ્યા છે દરિયાના કાંઠે જગડુસા વાણિયા ઘોડે મરી જાવા મધરની ખેપું હે માં હે મરી જાવા મધરની ખેપું પોતાના પહોળાને લઈને વરતવા જવું પડે ને ગમે ત્યાં એનું પેટ ભરવા હાથો થઈને ક્યાં રોટલો હરજો હોય આજે અમે સંધુભાઈ ને વાત કરતા કે બાપ દેહ વિદેહમાં જવું પડે પહોળા હાથો થઈને તડકો ટાઈડ વેઠી પણ બાપ અહીંયા આપણે લાખો ગૌની વાટે વ્યા જાય અને બસડાને ન્યા મૂક્યા હોય વાલા ત્યાં ધ્યાન કોણ રાખે એક મારી કળની દેવી અને બીજી જગત બહુમકાની દેવી મારે રાજા વીર વિક્રમની દેવી અને એક મારા બાપ રખો રખાની દેવી આપણા પહોળાની સહાયતા કરે કે ભાઈ એટલે ક્યાં બામણિયા બાપ અને ક્યાં પોરબંદર કુટુંબનો પરિવાર છોડી વિખૂટું પડી એકલ બની મારા દાદા જીવરાજની વસ્તી સાહેબ માલિબા પુર્યા દદી મારી માં હિરઈ 80 વર્ષની ઉંમર જેને ભીનીવરના વાલ આવી ગયા હાથ કર્યો કોઈ સાંભળ્યો નહીં પોતાની કળની દેવીને મરી માં હકતડી મરી માં બેસી મરી માં વાળ વટીને પોકાર કર્યો પણ મરાય
કોઈ મારી ખબર લીધી નહીં, પણ આજ મારા બાપની દેવી મારો ધણી હોય અને મારી કાપડાની વિજય આવે, મારી લોરના હજીરા કોટની દેવી મારા બાપ આધા વિજયની દેવી, મારા દાદા ભવાનીની દેવી, મારી અરણી ટીંબાના રાવની દેવી, મારી અમદાવાદની કંસાજીની દેવી, કે મારા બાપની દેવી હોય અને મારા લાખા ભિખારીને જેલમાંથી છોડાવે ને, તો મારી ઉગતાની દેવીને, મારા બાપની દેવીને, મારી દેવીના ભાણાની માલિક ભાગ આપી દઉં. બાપ